આ તરફ ભાવનગરના મહુવાના ડોડિયા ગામની શાળાને બંધ કરાઈ છે। આચાર્ય દંપતી અને ગ્રામજનોના વિવાદ વચ્ચે શાળાને તાળાબંધી કરાઈ છે। ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને બંનેની બદલીની માંગ કરી। તાળાબંધીના કારણે 456 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે। એક તરફ ગ્રામજનોનું કહેવું છે કે શાળામાં જ્ઞાતિવાદ અને અન્ય શિક્ષકોને ટોર્ચર થતું હોવાના કારણે ગ્રામજનોએ આ તાળાબંધી કરી છે। બીજી તરફ આચાર્યનું કહેવું છે કે એસએમસીના સભ્યો ગેરવર્તન કરે છે અને મારા વિરુદ્ધ ગામમાં ખોટો પ્રચાર કરે છે। તો આચાર્ય દોષનો ટોપલો એસએમસીના માથે મૂકી દીધો। આચાર્ય શિક્ષકો સામે પણ આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે જ્ઞાન સહાયકો નિયમિત શાળામાં નહોતા આવતા। તેઓ વર્ગમાં જવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ કરતા, જેથી શિક્ષકોએ જૂથબંધી કરીને મારા વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો છે। અને અહીંયા નિચ્છા ડોળિયા પ્રાથમિક શાળામાં એસએમસીની ફરજ બજાવું છું। મુદ્દા તો સાહેબ જાજા છે, પણ જે અહીંયા જે અમારે 15મી ઓગસ્ટના હિસાબે દેશનો નકશો દોરેલો હતો, ધ્વજારોહણની નીચે બાળકોએ દોર્યો હતો, તો એની માથેથી જે ભરતગીરી હાલી અને જૂના શિક્ષકનો કાફલો પકડ્યો હતો, એની ઉપર એટલી કઈ તાકાત છે, કેવી રીતે વ્યક્તિ છે, તો એનો કાફલો પકડી લીધો। તો આવું કયો વ્યક્તિ છે કે એનો કાફલો પકડે? તો આવી કોઈ ફરજ હોય જ નહીં, પણ એનો કાફલો પકડ્યો જૂના શિક્ષકનો। દેશનો નકશાનો પેલો એને અપમાન કર્યું, મોટામાં મોટું અપમાન, કે દેશના નકશાની માથે હાલી ગયા, આવું એને કર્યું છે સાહેબ। જો બદલી નહીં થાય તો તમે આગામી દિવસોમાં શું કરશો? જો એની 2 દિવસની અંદર બદલી કરવામાં નહીં આવે, જો કે અમે તાળું તો ખોલવાના જ નથી, અને જો બદલી કરવામાં નહીં આવે તો ટીપીઓ સાહેબ જે બારડ સાહેબ છે એની ઓફિસની અમે બધા બાળકોને લઈને ઓફિસમાં ભણવા બેસી જાઉં। અને અમે જો 3 અરજી કરી, બારડ સાહેબને દીધી, ભાવનગર શિક્ષણ અધિકારીને દીધી, કોઈ પણ અમને જવાબ દેવામાં આવ્યો જ નથી।